ધારી નગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ સતત વિવાદોમાં ધારી નગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ સતત વિવાદોમાં રહી છે. ધારી નગરપાલિકા વિસ્તારમાં ગટર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ધારી પાલિકાના વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. ઉભરાતી ભૂગર્ભ ગટર સ્થાનિકો માટે માથાનો દુખાવો બન્યો છે. ધારીના હિમખીવડીપરા વિસ્તારમાં ગટરના પાણી ઘરોમાં ઘૂસ્યા હતા. ભૂગર્ભ ગટરના પાણી સ્થાનિકોના ઘરોમાં ઘૂસ્યા હતા. સ્થાનિકોએ નગરપાલિકા સામે નારાજગી વ્યક્ત કરી હતી. મારું નામ ઈલાબેન છે. અમારા ઘરમાં પાણી બધાયનું અંદર આવે છે. અટાણે અમારા છોકરીમાં એમનું પાણી ભર્યું છે અને અમે નાહી શકતા નથી. ટાણે પાણી જાય પછી અમે બધા નાવી. અત્યારે ભર્યું છે અંદર ફળિયામ ચોકડીમાં અને અમે બંધ કરી દીધું. અમારે એક આ બંધ કરાવી દો એટલે તમારો ઉપકાર છે. બસ અમારે એટલું જોઈએ છે. મારું નામ દિનેશભાઈ, હિમખીવડીપરામાં હું રહું છું. અમારે ગટરનો પ્રોબ્લેમ છે. અમે ઘણીવાર રજૂઆત કરી છે, કોઈ ધ્યાન દેતું નથી અમારામાં. અમે ગરીબ માણસ એવી હાવ ને ઘરે પાણી ઘરની અંદર કરી જાય છે. અમે જમવા બેવી તે અમારે વાસથી રહેવાતું નથી, બદબૂથી.